એક એવું ગામડાના લોકોની માણસાઈ, એનું ભોળપણ, એની ખમીરી અને ખુમારી, એનું સામે મળે ત્યારનું મલકવું, એનો પહેરવેશ, એ ધૂળિયા માર્ગ, એ નદીનો આરો, એ કૂવાના પાણી, એ સંધ્યા આરતી, એ વહેલી હવારના પ્રભાતિયા, એ ગાયનું ધણ, એ રોટલા ડુંગળી અને મીઠાનું ભાતું, એ છાહની દોણી, એ વલોણાનું માખણ, એ ભાંભરતી ભેંસ, એ બળદગાડાની ચિચિયારી, એ માથે બળતણનો ભારો, એ બટાકામાં દેશી ગોળનો ડબરો, એ માટીના ગોરાનું પાણિયારું, એ પાણીની હેલ, એ ધોળિયામાં છબછબિયા, એ ફાટેલા લુગડાનો ચાળિયો, એ અડધી રાઈતે શિયાળના અવાજ, એ કતારબંધ કુજડિયુંનું ઉડવું, એ મોરલાના ટહુકા, એ કૂવે સીંચેલું પાણી, એ ગોફણનો ઘા, એ તાજા દૂધની બોંધેણી, એ મહેમાનગતિ, એ ટોપરા પાક અને લાહા લાડવા, એ ટ્રેક્ટર કે ટ્રકમાં જાન, એ પાધરના સામૈયા, એ સ્ટીલની અડારીનો ચા, એ પતંગનો જમણવાર, એ મીઠા મોઢા કરાવવાનો રિવાજ, એ લીમડાનો સાયો, એ વડની વડવાઈ, એ આંબલી પીપળીએ શિરામણ અને વાળુએ બાવળની શીંગું, એ વડના ટેટા, એ મીઠું મરચું ભભરાવેલું વડલાનું પાન, એ નદીના ધોબાકા, એ ધોળી ટોપીવાળા વડીલો, એ ચૂંદનાવાળા બહેનો, એ લગ્ન ગીતો, એ ફટાણા, એ એબેસેડરમાં વરરાજાનો માભો, એ જાનૈયાનું જમ્યા પછી પાનની દુકાને તૂટી પડવું, એ ઠેરીવાળી સોડા, એ મોહનથાળના બટકા, એ દિવાળીએ નવી જોડીએ હોળીના ચોરેલા લાકડા, એ સંક્રાંતિની પ્રસાદી, એ રામનવમીની પંજરી, એ જન્માષ્ટમીનો મેળો, એ નોરતાના ગરબા, એ ભાઈનો આ રાસ, એ નિહાળનો ઘંટ, એ પાંચિયાની પીપર, એ ઠીકરાની પાટી, એ પાણી પોતું, એ વાર્તા ભાભો ઢોર ચારતા, એ લેસનમાં લાડવો ને બેનની ઘરે માંડવો, એ માસ્ટરની સોટી ને અધૂરા લેશને ભરત ભરેલું દફતર, એ છડી બુસ્કોટ અને ઉઘાડા પગ, એ મોટી બાની વાર્તા, એ મામાનું ઘર, એ આખા વરહમાં લીધેલ એકાદ રમકડું, એ ખોખો ને કબડ્ડી, એ મોય દાંડિયા, એ ચૂલાના તાપણા, એ છાણનું લીંપણ, એ લોકગીતો, એ ડાયરા, અનેક યાદો છે જે આવતા સમયમાં ક્યારેય માણી નહીં શકાય. યાદે બસ યાદ રહે જાતી હૈ. હવે તો મારું ગામડું પણ વિલેજ થઈ ગયું છે. મિત્રો, તમને આ જૂની યાદો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.